Hello everyone. બોલો તો ખરા. That's good. So today we are going to learn surface area. તમારો પહેલો ક્વેશ્ચન છે what is the need? જરૂર પડી. મસ્ત મજાના સરફેસ એરિયાની ફોર્મ્યુલા તો બધાએ ગોખી કાઢેલી છે પણ મારો ક્વેશ્ચન હજી સેટિસ્ફાય નથી થયો કે લાવ્યા શું કરવા મેથેમેટિશિયન ને એવી તો હું સમજી ગયા ને એવું તો હું છું કે એક નવો કોન્સેપ્ટ લાવ્યા વી નો વી હેવ ટ્રાયેંગલમાં એરિયા ખબર હતી વી હેવ રેક્ટેંગલ એનો એરિયા ખબર હતી ઓહ વી હેવ સ્ક્વેર એનો બી એરિયા ખબર હતી ને તો એ લોકો વર્ડ કેમ ચિપકાયો સરફેસ વર્ડ કેમ ચિપકાયો યસ વેરી ગુડ ધીસ ઓલ આર 2D ઓબ્જેક્ટ એન્ડ નાઉ દે વોન્ટ ટુ ડિસ્કસ અબાઉટ 3D ઓબ્જેક્ટ સમજ પડે છે ને ઇંગ્લિશ ભલે હું ગુજરાતીમાં બોલતો ઇંગ્લિશ ખબર પડે છે ને તો વેન યુ ડીલ વિથ 3D ઓબ્જેક્ટ એક રેક્ટેંગલ થી શરૂ કરીએ મસ્ત મજાનો તો રેક્ટેંગલ કેવો દેખાય ક્યુબોઇડ જેવો ઓકે 3D ઓબ્જેક્ટમાં રેક્ટેંગલને જ મોડિફાઈ કર્યું છે એમ સમજો રેક્ટેંગલ ઇઝ કન્વર્ટેડ ઇન ક્યુબોઇડ ઓકે એમ સમજો આવી ગયા અને પર આવી ગયા પહેલા એક્સ એક્સિસ હતી વાય એક્સિસ હતી હવે ઝેડ એક્સિસ આવી ગઈ એની પાસે क्या हुआ चल रहा है वरना तो अभी बची गयो तो 3D ऑब्जेक्ट में अगर તમે ઓબ્ઝર્વ કરો તો there are surfaces front surface back surface top bottom right surface left surface અને એ સરફેસ નો એરિયા તમને આવડે કે નહીં આ સરફેસ ને શું કહેવાય તો બે ડાયમેન્શન આપેલા હશે જે આપેલો એ લડી લેશું હાઈટ છે બ્રેથ છે તો b * h લખી દેશું અહીંયા આ વચ્ચેની એક સરફેસ હશે લેન્થ છે હાઈટ છે તો l * h લખી દેશું રેડી ક્લાસરૂમ ને તમે ઓબ્ઝર્વ કરો તો બે રાઈટ હેન્ડ સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ સેમ દિવાલ છે એટલે હું કઈ રીતે કન્વર્ટ કરીશ ફોર્મ્યુલા કઈ રીતે બનાવીશ સરફેસ એરિયાની ફોર્મ્યુલા કઈ રીતે બનાવીશ જેટલી બી સરફેસીસ છે બધાની એરિયાની ફોર્મ્યુલા કઈ રીતે બનાવીશ તો લેટ અસ સે ધીસ ઇઝ l b ક્યાં આવે b h ઓકે હવે તો આપણી પાસે સ્માર્ટ બોર્ડ છે ટેકનોલોજી નીચેની સરફેસ દેખાય છે શું આવે એની ફોર્મ્યુલા વન ટાઈપ ઓફ રેક્ટેંગલ જ છે l * b ઉપર બી સેમ હશે તો કેન આઈ રાઇટ 2lb સિમિલર વે જો પાછી ફોર્મ્યુલા દેખાય છે મને શું આવે b * h કેટલી વાર એક રાઈટ એક લેફ્ટ ઓકે સેમ વે ફ્રન્ટમાં જુઓ ફ્રન્ટમાં l અને h હશે આ l અને h તો 2 ટાઈમ hl લખો lh લખો રેક્ટેંગલમાં લેન્થ ઇન્ટુ ઓકે ટુ કોમન રાઇમિંગમાં લખવું હોય તો lb hl સમજી ગયા lb bh hl બધા વચ્ચે એડિશન ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા યાદ રહી ગઈ સરફેસ એરિયા ઓફ ક્યુબોઇડ યાદ રહી ગઈ ઓકે નાવ આમાં બે વેરાયટી આવશે ટોટલ સરફેસ એરિયા લેટરલ સરફેસ એરિયા આમાં કર્વનેસ છે જ નહીં બધી સ્ટ્રેટ લાઈન છે એટલે લેટરલ બોલાય ઉડી ગયા પૈસા પડી ગયા એના વેચી સીએસએ આવે જ નહીં આમાં સીએસએ આવે જ નહીં ટોપિકમાં તો વોલ્યુમ બી આવે ઈ કેમ નો ગયેલો એ ગયા એ પૈસા પડી ગયા તારા હવે તારી ગર્લફ્રેન્ડ તારથી રિસાઈ ગઈ ઓકે સો બે ટાઈપના એરિયા આવે અગર તમે બધું કન્સિડર કરો તો એને કહેવાય ટોટલ સરફેસ એરિયા જેની ફોર્મ્યુલા તમે આવી મસ્ત મજાની લખીને આવી ગયા હતા બટ નાવ આઈ વોન્ટ ઓનલી લેટરલ સરફેસ એરિયા અરે જીવતો રહેજેલા તો લેટરલ સરફેસ એરિયા કોને કહેવાય ટોપ અને બોટમ નહીં લેવાનું કોને નહીં લેવાનું હા ટોપ અને બોટમ નહીં લેવાનું ઊભી સાઈડ લઈ લેવાની એને કહેવાય લેટરલ સરફેસ એરિયા ઊભી તો ચાર જ સાઈડ છે તો ઓકે ટ્રાય કરીએ અહીંયા l અહીંયા b અહીંયા h જોઈએ શું આવે બોલો તો શું આવતું હશે તો bh આવે શોર્ટકટ બી આપીશ ઓકે પ્લસ bh પતી ગયા ને hl 2 ટાઈમ ફ્રન્ટ બેક દેખાય છે ને h અને l કોને કાઢ નાખો l અને b ના લીધે જે બોટમમાં એરિયા બનતો હતો એને રિમૂવ કરી નાખ્યો
રેડી ને? હેલો હેલો. હા, તો હવે કંઈક કોમન નીકળે. જો તો શું બચે? હું કઈ રીતે યાદ રાખું તમારું ખબર નહીં, પણ હું એલ બોલે તો લેટરલ, ઊભી. એલ એટલે ઊભી, તો ઊભી એટલે હાઈટ. ઓકે, એટલે હું આ રીતે લખું, લેટરલ સરફેસ એરિયા ઇઝ 2 ટાઈમ એચ. એચ લખી કાઢ્યો. હા, પણ હા, મંડે થી વિચાર હતો નહીં. હા, તો હું ક્યાં હતો? અરે યાર, 2h લખાઈ ગયો, તો એની સિવાયના બાકી છે કોણ છે? એલ અને બી, તો બ્રેકેટમાં એલ પ્લસ બી. યાદ રહી ગયું? મસ્ત છે ફોર્મ્યુલા. ઇઝ ઇટ ઓકે? યાદ રહી ગઈ ને? હા. હવે ક્યુબોઇડ ની જગ્યાએ ક્યુબ, તો ક્યુબ એટલે શું? જેની લેન્થ, બ્રેથ, હાઈટ બધું સરખું હોય એને કહેવાય ક્યુબ. આ બધું સરખું. એલ ઇન્ટુ એલ, એલ સ્ક્વેર, બી ઇન્ટુ એચ, એલ સ્ક્વેર, એલ એચ ઇન્ટુ એલ, એલ સ્ક્વેર, 3l 6 એલ સ્ક્વેર. ફોર્મ્યુલા આવી ગઈ કોની? ક્યુબોઇડની. પાક્કું? ક્યુબ ની તો ક્યુબોઇડ એટલે હા, યાદ રાખજો. ઓકે, તો ક્યુબિકલ આવો વર્ડ હોય. ક્યુબિકલ અને ક્યુબોઇડલ લોચો નહીં મારતા. ક્યુબિકલ એટલે ક્યુબ ની વાત કરે. ક્યુબોઇડલ તો રેક્ટેંગલ ને જે બનાવેલો ડાયાગ્રામ છે એની વાત કરે. તો 6l સ્ક્વેર બધાને ખબર પડી. બીજી રીતે એલ 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 બધે એલ જ આવવાનું. કેટલી સાઈડ હોય? ફ્રન્ટ, બેક, લેફ્ટ, રાઈટ, ટોપ, બોટમ. 6 બધાની એલ એલ, એલ સ્ક્વેર 6l સ્ક્વેર. લેટરલમાં બધી ઊભી સાઈડ, કેટલી ઊભી સાઈડ હોય? 4. સો ઇટ ઇઝ 4l સ્ક્વેર. ઇઝ ઇટ ક્લિયર? હે ને? કેમ આટલો બધો પ્રકાશ આવી રહ્યો છે? ગયો પ્રકાશ. યાદ રહી છે ને તમને બધાને? તો 10th માં છે આ બધી ફોર્મ્યુલા. સેમ ડિટ્ટો, પણ થોડા હેવી सम्स આવે. ઓકે, ક્યુબ પતી ગયો, ક્યુબોઇડ પતી ગયો. હવે કોણ? અરે વાહ 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 વાહ, સિલિન્ડર એટલે ગैस ના બાટલા જોઈએ એને આપણે સિલિન્ડર કહીએ. શું सिलेंडर कैसा दिखता है? ऐसा कुछ दिखता है. હવે આમાં તારો સીએસએ આવશે. આમાં સીએસએ આવશે. ઓકે, તો પેલા સીએસએ પર જ ફોકસ કરીએ. કર્વ્ડ સરફેસ એરિયા. સો ઇફ યુ ઓબ્ઝર્વ, આઈ કેન સે ધેટ સર્કલ ને એકબીજા ઉપર મૂકી દીધા છે, સિલિન્ડર બનાવી દીધો છે. સર્કલ, યુ નો સર્કલ કોને કહેવાય? સર્કલ સેન્ટર થી સેમ રેડિયા. ઓકે, ચાલો ડન. આને કહેવાય સર્કલ. જો નીચે સર્કલ દેખાય, એની પર બીજો સર્કલ, ત્રીજો સર્કલ, ચોથો સર્કલ. એની જેટલી હાઈટ હોય ને એટલા સર્કલ છે એમ સમજી લો. હમણાં ટેમ્પરરી યાદ રાખવા માટે. હાઉ મેની સર્કલ્સ આર ધેર? h સર્કલ છે એવું સમજી લઈએ. દરેક સર્કલની લેન્થ 1 છે. એવા કેટલા સર્કલ મૂકેલા છે? ઓકે, નાઉ બારની મને સરફેસ જોઈએ છે, તો કેન આઈ સે ધેટ સર્કમફરન્સ યુઝ કરી લો સર. વોટ ઇઝ ધ સર્કમફરન્સ? હાઉ મેની સર્કલ્સ આર ધેર? તો CSA 2 pi r h. ઇઝ ઇટ ઓકે? યાદ રહી ગયું? રેકોર્ડ બી થઈ ગયું. તને યાદ રહી ગયું? 2 pi r h. 2 pi r કેમ લીધું? કેમ કે સર્કમફરન્સ. ચલ સર્કમફરન્સ. ઓકે, હવે શું જોઈએ છે? ટોટલ. યાદ કરો પુરાને દિન, ક્યુબોઇડમાં નીચે અને ઉપર નહોતું લીધું. LSA માં ટોટલમાં લીધું હતું ને? તો આમાં બી એવું જ કંઈક કરશું. CSA માં નથી લીધું, પણ ટોટલમાં તો ઉપર નીચે બંને લેવું પડે. ઉપર નીચે એટલે કે અહીંયા બુચ ક્યાં બોલી હોય? સારી હે, તો રેકોર્ડ થઈ ગયું. બુચ. 2 ઢાંકણા લગાડવાના મસ્ત મજાના કેપ. ઓકે, તો આ ઢાંકણાનો એરિયા કેટલો આવે? વોટ ઇઝ ધ એરિયા ઓફ સર્કલ? તો અહીંયા પાયર, અહીંયા પાયર. કેન આઈ એડ 2 pi r h પ્લસ 2 pi r સ્ક્વેર. ટોટલમાં ઉપર નીચે ઢાંકણું લગાડી દેવાનું. બંનેમાંથી કોમન કાઢીએ. 2 pi એટલે બધા આવી ગોખેલી હોય. 2 pi r h પ્લસ r. અને હું આજની તારીખમાં 2 pi r h પ્લસ 2 pi r સ્ક્વેર જ લખું છું. મારી એવી હેબિટ છે, અને તમે આવું લખો છો. 2 pi r ઇન બ્રેકેટ h પ્લસ r. યાદ રહી ગયું? પાક્કું? અરે સોરી,
તારા કાન લાલ કેમ છે? આયા 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 સ્માર્ટ. ઓકે, સિલિન્ડર ક્લિયર. હજી આપણે એરિયાની જ ડિસ્કશન કરીએ, વોલ્યુમ તો આખો બાકી, અનટચ એરિયા. હવે વાત કરીએ કોન. એને મસ્ત મજાનો કોન. આને કહેવાય હાઈટ, આને કહેવાય રેડિયસ, આને કહેવાય લે એલ 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 એટલે બોલ બોલ લેટરલ. લેટરલ હાઈટ કાટિયા તોડ નાખું. બોલ્યું લેટરલ હાઈટ ઈ કેવી આવે? કોઈ વાંધો નહીં. ઓકે, આને કહે સ્લાન્ટ હાઈટ. સ્લાન્ટ હાઈટ. ઓકે, there is a connection between LHR. પાયથાગોરસ આપી ગયો. શું હતું? બોલ બોલ. અચ્છા, પાયથાગોરસ બોલી ગયો તો L² is equal to H² plus R². ઓકે, ડન. હવે શીખવાના છે આમાં શું આવે? LSA આવે કે CSA? કર્વ્ડ સરફેસ હોય ત્યાં CSA. CSA. What is the formula? Pi RL. એમાં વાંધો નહીં આવે, બધી ફોર્મ્યુલામાં L વાળી એક જ ફોર્મ્યુલા છે. એટલે ક્યુબોઇડ નહીં, કર્વ વાળી જેટલી છે ને એમાં એક જ છે, પાય RL. કોનમાં જ આવશે L. ચલો, ટોટલ સરફેસ એરિયા કેટલા ઢાંકણા આમાં લાગે? એક. તો કેન આઈ સે ધેટ પાય RL પ્લસ એક ઢાંકણાનો એરિયા પાય R², ફાઇનલ પાય R ઇન બ્રેકેટ L પ્લસ R. મજા આવી ગઈ? એકદમ સુંદર ભાલો આહે. આવું કઈ આવે? નવી લેંગ્વેજ. તો ભાલો આહે થોડી બંગાળીમાં બોલાય. અમી તુમાર કો ભાલોવાસી એવું? મેં પેલા કેવું સમજતો, અમુ તુમાર કો ભાલોવાસી. એટલે હું પેલા એવું સમજતો જયારે નાનો હતો એમ. તો શું થઈ ગયું? ઈ મોજ કરે. મોજ કરો છોકરા. ખબર પડી? અરે સમ કરવાનો છે. કોનમાં કોઈ ડાઉટ? પરફેક્ટ. હવે કોણ બાકી? એક્ઝેક્ટલી, સર્કલ બાકી. સર્કલ ને 3D માં ઓબ્ઝર્વ કરીએ તો ચાલો આવો એક ડાયાગ્રામ, એટલે તમને ખબર પડે 3D છે ઓબ્જેક્ટ. બધે આર જ આવે ને, એની સિવાય કઈ જ નહીં આવે ને. તો ચાલો આની કર્વ સરફેસ એરિયા આવે, આની ટોટલ સરફેસ એરિયા આવે, બંને ઇક્વલ, બંને એક જ આવે. કર્વ બોલો કે ટોટલ બોલો, આમાં કોઈ બૂચ નથી લાગતું હમણાં એની સરફેસીસ પર. તો શું આવે ફોર્મ્યુલા? 4 pi R². એમ સમજો સર્કલ નો એરિયા પાય R². 4 સર્કલ ભેગા થઈ ગયા છે એમ સમજી લેજો. ઓકે, 4 ફ્લેપ કરી દીધા છે એમ. સર્કલ એટલે સ્ફિયર બની ગયો. રેડી? ઓકે, નાઉ મોડિફિકેશન ઇઝ વોટ? લેટ્સ સે હેમિસ્ફિયર. કેવો? હેમી. તો આમાં બે આવશે, CSA અલગ આવે, TSA અલગ આવે. કેમ કે આમાં બૂચ લાગે છે, ઢાંકણું ફિટ થાય છે. ઓકે, તો હેમી એટલે અડધો, which is 2 pi R². એક ઢાંકણું ફિટ કરીએ તો ફોર્મ્યુલા ડન. હા, બધી ફોર્મ્યુલા ડન. કોઈ ડાઉટ? વોલ્યુમમાં જઈએ હવે. હા પાડે છે ના પાડે? પણ નાક દબાઈને હું કામ બોલે છે? હા, ધીસ ઇઝ ધ પ્રોપર વોઇસ. એમ કરીને બોલે. બોલ. ટેકનોલોજી છે આપણી પાસે. ઓકે, આનું વોલ્યુમ તો જુઓ, રેક્ટેંગલ નું વોલ્યુમ શું હતું? રેક્ટેંગલ નું વોલ્યુમ હતું આ. જાગતે રહો. રેક્ટેંગલ માં વોલ્યુમ આવે જ નહીં. વોલ્યુમ એટલે 3D માં જ વોલ્યુમ આવે. 3 ડાયમેન્શન હોવા જોઈએ. રેક્ટેંગલમાં લેન્થ અને બ્રેથ છે, ના પાડી દેવાની. હા, પણ એનો એરિયા ગોતતા આવડતો તો LB. તો હવે 3 ડાયમેન્શન આવ્યા તો LBH. આ શું થઈ ગયું? વોલ્યુમ. કોનું? મિસ્ટેક નહીં કરતા, યુનિટ લખવામાં. એરિયામાં ઓલવેઝ યુનિટ સ્ક્વેરમાં લખાય. સેન્ટીમીટર સ્ક્વેર, મીટર સ્ક્વેર. રેડી? અને વોલ્યુમ યુનિટ નો ક્યુબ લખાય. સેન્ટીમીટર ક્યુબ, મીટર ક્યુબ. ભૂલ નહીં કરતા એમાં. રેડી? કેમ કે એમાં 3 ડાયમેન્શન આવે અને એરિયામાં 2 ડાયમેન્શન ઇન્વોલ્વ થયા હોય. અને લેન્થમાં એક જ ડાયમેન્શન હોય, સેન્ટીમીટર, કિલોમીટર, મીટર. ઓકે, એટલે જ્યારે લેન્થ,
ડિસ્ટન્સ એક ડાયમેન્શનની ક્વોન્ટિટી, એરિયા 2 ડાયમેન્શનની ક્વોન્ટિટી, વોલ્યુમ 3 ડાયમેન્શનની ક્વોન્ટિટી. ડન. તો આની ફોર્મ્યુલામાં હવે ડાઉટ નથી. LBH. ઓકે. વોટ ઇઝ ફોર ક્યુબ? ક્યુબ માટે L ક્યુબ, ત્રણે ત્રણ સરખા, હમણાં જ તો વાત થઈ હતી. L ઇન્ટુ B ઇન્ટુ H, L ઇન્ટુ L ઇન્ટુ L, L ક્યુબ. ક્લિયર? સિલિન્ડર. હવે જો પાછી મજા આવે તો વોલ્યુમની વાત કરી તો પાછો એવું જ લઈએ, સર્કલની ઉપર બીજો સર્કલ મૂકેલો છે. સર્કલનો એરિયા, વોલ્યુમ એટલે અંદરનું બધું લેવાનું ને. પેલામાં તો સરફેસ લેતા હતા, સરકમફરન્સ લેતા હતા એટલે 2πr લખતા હતા. સરકમફરન્સ લેતા હતા એટલે 2πr, પણ આમાં તો આ બધું અંદરનું મટીરીયલ લેવાનું ને, πr². એવા કેટલા? તો ધીસ ઇઝ વોલ્યુમ. શું છે ફોર્મ્યુલા? πr²h. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવ્યા ને? હા. હવે કોન છે ને, કોન, તો સિલિન્ડરમાં 3 કોન તમે ફિટ કરી શકો. 3 કોન. આ કોન અગર ફિટ કરવા હોય ને તો સિલિન્ડરની અંદર 3 ફિટ થાય. આ એક, આ બીજો અને ત્રીજો. એટલે યાદ રાખવા માટે ફોર્મ્યુલા તમને હેલ્પ કરશે. વોટ ઇઝ વોલ્યુમ? તો 1/3. પેલાનો πr²h હતો, આમાં 1/3 કરી દેવાનો, કેમ કે 3, બોલો 3 ગણો હતો તો ડિવાઈડ બાય 3. રેડી? મને આ એક ફોર્મ્યુલા યાદ નહોતી રહેતી, તમે આની ટેકનિક બનાવેલી છે. પછી જેમ જેમ મોટા થાવ ઇન્ટિગ્રેશન વપરાય, પણ હમણાં ઇન્ટિગ્રેશન નથી કરવું, ખાલી ડાયરેક્ટ યાદ રાખશું. કેટલી ક્વોન્ટિટી આવે? 3 યુનિટ. એટલે πr³ ડન થઈ ગયો. મેં કઈ રીતે યાદ રાખ્યું? સ્ફિયરમાં શું આવે? S7. 4 + 3 7. મેં આવું યાદ રાખેલું. 4 + 3 7 સ્ફિયર. બીજો કોઈ S વાળો છે? કોન, ક્યુબોઇડ, સિલિન્ડર, S વાળો એક જ છે ને, 4 + 3 7. એટલે ક્યારેક આ 4/3 કોની હતી? S7 ની હતી. સ્ફિયર. ક્લિયર? 4/3 πr³. વોલ્યુમ આનું અડધું કરી દો, 2/3 πr³. બધી ફોર્મ્યુલા ડન? ઓકે છે? કોઈને ડાઉટ? યાદ રહી ગઈ? સરફેસ એરિયા, વોલ્યુમ, સરફેસ એરિયા એન્ડ વોલ્યુમ. ડન? ચાલો, સરસ.